પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 5 અને 6 માર્ચના રોજ 35માં કલ્પવૃક્ષ યુવક મહોત્સવ યોજાશે। યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની 86 કોલેજના 1020 વિદ્યાર્થીઓ મહાકુંભમાં ભાગ લેશે। વૃક્ષો એ પર્યાવરણનું અભિન્ન અંગ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેનું આગવું સ્થાન રહેલું છે। ત્યારે વિદ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરે તથા કલ્પવૃક્ષ જેવા ગુણો પોતાના જીવનમાં ઉતારે તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 5 અને 6 માર્ચ એમ 2 દિવસ 35માં કલ્પવૃક્ષ યુવક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં યોજાનાર 35માં યુવક મહોત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા, ગઝલ, શાયરી અને કાવ્યલેખન, ડિબેટ, ક્વિઝ, હસ્તકલા, હોબી, સર્જનાત્મક કારીગરી, રંગોળી, ચિત્રકલા, કોલાજ, ક્લે મોડલિંગ, પોસ્ટર મેકિંગ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં તાલવાદ્ય અને સ્વરવાદ્ય, શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન ગ્રુપ સોંગ, સમૂહ નૃત્ય જેવા યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ડાયરેક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું। તારીખ 5 માર્ચના રોજ કુલપતિ પ્રોફેસર કેસી પુરિયા, તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં સુંદરનું પાત્ર અદા કરનાર મયુર વાકાણી, આચાર્ય મહામંડલેશ્વર સ્વામી જાનકીદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ યુવક મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે કલ્પવૃક્ષ 2025 34માં યુવક મહોત્સવનું આયોજન 5 થી 6 માર્ચ દરમિયાન થઈ રહ્યું છે। આ યુવક મહોત્સવમાં 86 કોલેજો ભાગ લઈ રહી છે। એના 1022 સ્પર્ધકો સાથે 182 ટીમ મેનેજર આ સ્પર્ધામાં ભાગ લેવાના છે। આનું ઉદ્ઘાટન 5 તારીખે સવારે 10:30 વાગે કન્વેન્શન હોલ ખાતે થશે અને આ ઉદ્ઘાટન સત્રમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદરભાઈ એટલે કે મયુરભાઈ વાકાણી વિશેષ ઉપસ્થિત રહેવાના છે। સાથે આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ પણ આ ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે। આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કેસી પુરિયા સાહેબના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે।